ભાડું 8 નંબર ના બંગલા વજાઈ નહીં તો ખરાબ જ પણ રિક્ષા વાળો ખરાબ હતો મોદો હોય એમ 1.5 કલાક લઈને બોલો મોબાઈલ થઈ ગયા મારી બેન શું આપણે ખાઈ દીધો એવો નતું લખાયો એવો પેલો થઈ ગયો ફોન એવું કમ્પ્લીટ રિપેર કર્યો પાવ કમ્પ્લીટ હા ભાઈ પછી બંધ થઈ જાય તા થઈ નાખ થઈ જાય રિપેર તો અમે તો મને ઉઘાડ પાટો મેં ખબર પડવાની થઈ ગયો કમ્પ્લીટ થઈ બહુ થઈ ગયો પૂછી લે કેટલા પૈસા છે એમ થઈ કેટલા પૈસા થયા 1500 રૂપિયા હા હોતા 15 રૂપિયા આટલા બધા અલે બીજે જાવ તો 1700 રૂપિયા લે હા સમજીને કોહેડો 1450 જો ભાઈ જાવ 50 રૂપિયા ઓછા એવું 50 રૂપિયા ના સમજીને કોહેડો કોહેડો અલે એના ઓછા ના થાય ના થવાનું છે હરકું કોહેડો થવાનું બધું કોહેડો 1400 જો ભાઈ સાહેબ બોલ લાગે છો 1400 રૂપિયા આપી દેજો અરે શું તમે ચમચો કરો અમે કેટલા બધા આગે આયા છે કોલ્હાપુરી અહીંયા આયા અમારા ગામમાં કેટલી બધી દુકાનો આ પૂછો તો હમણાં અમાર કોલ્હાપુર પછી જેટલી દુકાનો નો ઢગલો ઉકેડો હોય મોબાઈલ એટલી રિપેર કરનારા હોય પણ એ તો કોઈને કહ્યું છે ને આ છોકરાને તો ભાઈ વિક્રમપુરા હારો મોબાઈલ હમો કરી આલા તે છે કોલ્હાપુર અહીંયા લોબો થયો આ લોકો જે એટલે દૂરથી આગે આયા હારું 1300 રૂપિયા જો ભાઈ જાઓ હા 1300 રૂપિયા કેટલા હા તને ઓળખાણ પડી ને ના ભાઈ જો અમે પડી વાત કહો એનો મને જવાબ આપો હા તમે ખોલાપુર ના હો કે ભાઈ તમે જ ખોલા હો એટલે અમે ખોલા નહીં અમારું ભોંગ ખોલાપુર હ આટલો મોટો રસ્તો જોયો નહીં તમે એને કૂદી રહ્યા એ તો અમારા ખાનદાની કેવું પડી ગયેલી કૂદી પડવાની ત્યારે ટેકનિક હતી પડી મેં એલા તેના વર્ષા ના ભાઈ કોણ અરે લે આ કંસેરપુરામાં એક બંધ નથી આપડા ખોલાપુરમાં હો તો રસ રાખે ત્યાં હા રસ રાખ્યો તો અહીંયા ગાડી લગભગ 15-20 વાર ત્યાં ભાઈ રસ પી ગયો તો ઓળખાણ પડી ને હા પડી ઝાડા થઈ ગયા તો ઝાડા અને પછી નતો કે મારે કે નાહાનાજ કરતો હતો કે ચરો બતાવો આપણે ચરો બતાવ્યો તો પેલા કોકડી ઓરલી દીધી એ ચરો બતાવ્યો તો ભાઈ કહી ગયો તો આવ્યો તેવાન નતો ચેડે પડ્યો તમારી અમે બેને દોડી હતી તમારા કોલ્હાપુર વાળા તમને ખબર નહીં મારી ચેપ તો ઓછો જ નખો તમે ઉકાળા ના કરજો કારણ કે બધા વાપરે આડું પડે વાળા વળી ને એનું ઓળખાણ તમે સારું 1100 રૂપિયા બીજો જાવ હા 1100 રૂપિયા 11 તો બરોબર હ પણ તમે કંઠેરપુરામાં જોનમાં આયા કોલ્હાપુરમાં કે તમે જોનમાં કોણ કોઈ આયેલા અરે એ તો મારા કાકા છોકરાની જોન આવી હતી એ છોડી અમારા ગમે તમારે ટપાઈ આવી હતી એ ક્યાં ઘરમાં એટલે પેલા પૂજોભાઈ નહીં હા એમના તો લે આ પૂજોભાઈ મારા ખાટભાઈ બધા એવું એમ તા શું વાત કરો લ્યો એ પૂજોભાઈ તમારે શું થાય અરે મારા કાકો થાય લ્યો પેલા અપાય કે હવે તો છે ને બહુ ચિંતા જેવું નહીં શું આપણે તમે પૂજોભાઈ કે ને એ મારા ભાઈબંધ છે અને એમનો કાકો છે પૂજાભાઈ ને ફોન કરાવીએ ને આપણે પૂજાભાઈ ને ફોન કરાવી પૂજાભાઈ ફોન કરાવો કેટલું શું કહું તમે તમારા કાકા પૂજાભાઈ ફોન કરી આલો એટલે પૂજાભાઈ ખરા તો એમના ગામમાં આવ્યા કોલ્હાપુર માં છે એટલે લોબા થયા અને એવા આવે તમારા કાકા નો ઉપર રાખવાનો એટલે ચટલી લાગી જાય એવું નહીં લે હેલો પણ પૂંજાજી બોલે ને અલ્યા પૂંજાજી અલ્યા પેલું કોલ્હાપુર વાળા લાલભાઈ બોલું ઓ આ તમારા ભત્રીજાની દુકાને મોબાઈલ અમારા ગામના છોકરે હમું કરવાનું વાંચ્યું તો પૈસા કઈ ખરખા કરાવો ને એમને તો 11,000 ને 12 કરાવો નહીં પૈસા એટલા બધા એ છોકરા પર પૈસા નહીં હા લ્યો આલુ તમારા ભત્રીજા ના લ્યો લ્યો પૂંજોજી બોલાવો તમે લ્યો હલો બોલો ના પણ એટલા બધા પૈસા ના ઓછા થાય હવે કેટલા ઓછા 400 રૂપિયા તો ઓછા કરે સારું હેડો જોયું પૂંજોજી અમાર કોલ્હાપુર ના વ્યવહાર શું કહ્યું સારું કઈ કચકચ કરશો નહીં 950 રૂપિયા આપી દો દેવલા 950 કે શું કરવું કેટલા 950 કે શું કરું તાર નહીં કોય મને કરો ખેંચી બેચી હવે કેટલું બધું નેતા રહ બધો કાલ લીધો હતા 950 શું ખેંચી કરો 950 નહીં પોયો કાકા મને લે બોલે નહીં હા બોલે નહીં આપડા કોલ્હાપુર નો જમ આવ્યો આ પૂંજાજી નો છોકરો શું વાત કરો આ પેલો અમથો કે અમથો આપડો ગામનો જમ જમાઈ આપડે જમાઈ કેવું પડ્યું લ્યો મહેમાન
તમે આ બાજુ ભૂલા પડ્યા ને? એટલે અમે આ શું આ છોકરી જઈ કઈ મોબાઈલ હમું કરવાનું હશે તો એવું એમ? ત્યાં તો મોબાઈલ એંગલ હમું કરવા હતા આગુ પાછું કઈ ઓળખાણ નીકળી આ તો કે એમની જ દુકાન હવે એવું તમે એમ? ક્યાં આયા? હા આ તો અમાર ભરત થાય. હા તો લ્યો હરખું કરાવવા થોડું તમે કેટલા કે હા? આ 950 કે 950 એટલે બધા પોહાય તમારા કાકાને ફોન કર્યો હોય તો એટલે ફોન તમારે કાકાને કરવાની શું જરૂર યાર અમે શું કરવા કરીએ આ તો મેં આ તો અહીંયા આયા પછી ઓળખાણ નીકળી તમારે કાકાને ફોન કરીને કેવા ફોન હાથ ઉતારી એવું હોય એમ? તા હા હા 9 રૂપિયા કે હા? 950 અરે ઓય તું શું યાર 950 બધા કરો? 700 રૂપિયા લઈ લેજે. આપડે અમારા ગામના બે મહેમાન હો બધા. એટલે પણ નહીં પોહાય એવું બન કેમ ના કહે તો બધું પોહાણ તું બીજા કમાઈ લેજે. આપણે મહેમાન પણ ના કમાતો હા. અને એમનો જે મસાલો જે ખાવો હોય ને એ આલજે ભાવ. હું શું કહું મહેમાન હા મારે જવું ને અમદાવાદ હા થોડું કોમ હા એટલે તમે હે ને ઘેર જજો બરાબર. અને જે મસાલો જે ખાવો હોય એ લેજો. આપણી જ દુકાન હો આપજો હો. અને 800 રૂપિયા લઈ લેજે બધા લેતો નહીં. અરે તો બીજે તું કમાઈ લેજે ને હમણાં કઈ ના લેતો હો. એટલે બધે એટલે અને જે ખાવું હોય આપજે. એ હા તમે ઘેર જજો ભાઈ હો. હાથ સકે હાથ સકે બારે બારે ત્યાર પછી પૈસા પડે એમ કહું મારે 70 રૂપિયા પડ્યા અને તો પેલો સહીધો તો નોંધી ના એમાં 500 પેટ્રોલ નહીં ભરવું પડે મારે 70 પડ્યા શું કરવાનું સારા કઈ કરું છે ના શું પછી કોઈ કરી આવી કરું તું આવી નહીં આવું મેળા લે શેઠનું શું કહું હા હજુ હા તો હમથી કોણ અલે આમાં શું સમજવાનું? એટલે હા તો હમું ના હમું તમારી વાત સાચી પણ આ છોકરો છે ને તો એના પાડોશમાં અહીંયા આવ્યો હું અને આ છોકરાને તો કોઈ આગળ પાછળ કોઈ હોય નહીં કોઈ હ નહીં તા 15,000 નું ફોન ચમ વાપરવું એમ? અને એ દોનમાં આવેલો હ એટલે અમે 5 ગુણો દોડો લાવી હતા લગીન પણ કદી દોડમાં આવ્યો નહીં. એટલે એ દોન નહીં એ ભેસું ખવડાવવાની દોનની વાત નહીં કરતો હોય આવો તો ચોક મંદિરો બોમ્બ ભાઈ આગળ પાછળ કોઈ નહીં હોય ને એટલે માગવા જાય મંદિરો એમાં કોઈક ભાગલો હશે ને ત્યાં કોઈક શેઠે દોનમાં આવ્યો એ દોનમાં કહું એવું ખાવાના દોન કઈ પૈસા એમાં આવે સારું તે ફોન લાવો અને ફરી મોકલજો અને બીજો કોઈ છેઠે દોડમાં આપો ને પૈસા એટલે લઈ જજો ફોન જાઓ. અને શેઠ એવું ના હોય તે સમજી કોણ આવું ના હોય કઈ ધંધો લઉં એટલે પણ સમજી ફોન અરે ભાઈ કેટલું સમજે કેમ ના સમજો 1400 રૂપિયા 1500 રૂપિયા તમને 700 રૂપિયા હું આવીને દે દેવું. અરે તમારા ગામમાં મહેમાન થઈ હવે તમારા ગામના મહેમાન છે હવે ખોલાપુર ના લે એટલે તમે મહેમાન વાત સાચી પણ શરમ નો દુરુપયોગ ના કરવાનો હોય. 15 અહીં 700 જ આવ્યો હું ત્યાં નહીં કેટલું ઓછું કરવાનું? ના ના તમે લેખવા જાઓ હેડો. આ લેતા જઈએ અમે ફોન તો પછી આલીશું પૈસા ના ના જાઓ જાઓ હેડો. લેખવા નહીં એમ બોલાય જાઓ એ પૈસા લઈને આવજો અને પછી લઈ દેજો ફોન. હા પણ હું શું કહું દેવલા સમજી 70 રૂપિયા કે એટલે સમજી 70 રૂપિયા રાખો ને એમ કહું એટલે જાઓ ને મગજ બગાડ્યા વગર ધંધો લાવ. અરે ધંધે ફરી વરે હા પણ દેવલા હું શું કહું ફોન તો બરો નહીં હાલત પણ પેલું અમથી જમાઈ કહ્યું ના તો બિસ્કુટ તમારો મસાલો જે ખાવો એવો મસાલો નહીં ખાવ ખાવાનો ચક્કર આવે મને ખાવું તો પડશે પેટમાં લાય બર તો બાઈક જઈને જવા નહીં ગયા આપણે મસાલો તો બિસ્કુટ લઈ લઈએ આ લેલો હેડો આથી ખરા અમથાજી આપણે જમાઈ કહ્યું હોય એમ કઈ જે ખાવું હોય એમ ના કઈ અને છે હું શું કહું બોલો પેલા અમારા ગામના જમાઈ અમથોજી ખરા ને હા એમને મસાલો એવું કે ખાવું હોય ખવડા જેવું કહ્યું તમારે હા તે અમારે શું અમારા છોકરો મસાલો નહીં ખાતો હું એકલો ખાવું પણ મારે ચક્કર અમારે મસાલો નહીં ખાતા બિસ્કુટ લઈ લેવું સારું 2 પેકેટ લઈ લો જે જોતા હોય હા તમે ખાવાના કહું તમે હા શું કરો તમે આ બિસ્કિટ ના લીધા અલ્યા મૂકા બિસ્કિટ તમારે 1-2 લેવાના કીધા આ ખબર પડે આ હારા ખોલા કુંડા ખોલાવો શરમનો દુરુપયોગ બહુ કરો તમે આ 1-2 બિસ્કિટ લેવાનું કીધા જો લે બિસ્કુટ વાગી જાય ને હવે મૂકી દે બધા